જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં, એટલે કે સુરેશના બ્લોગ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ગુરુ પૂનમ, જેને કહેવાય ને, જેને સદગુરુ સેવ્યા હોય ને અને ન સેવ્યા હોય તો તમે આજના દિવસે સેવી લેજો. આજે છે ગુરુ પૂનમ, તો બધાને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના. ગુરુ અને ગુરુ પૂનમનો મહિમા તો ભાઈ, જેને ગુરુ ધારણ કર્યા હોય, જેને ગુરુના શબ્દને સેવ્યો હોય, સદગુરુ ધારણ કર્યા હોય, એમને ખ્યાલ હોય કે ગુરુનો મહિમા શું છે. જો કે કોઈ નો કરી બતાવે ને, એવા આપણા સદગુરુ કરી બતાવે. તો આજે એવા સદગુરુની આજે ગુરુ પૂનમ છે. જો કે જે સચ્ચીને હંમેશા સચ્ચીની શોધમાં હોય, ઈશ્વરને માણી લીધા હોય એમને, અને એ ઈશ્વરને માણી લીધા પછી જ્યારે આપણો શેડો જ્યારે જોઈન્ટ કરાવે તો એ કેવું એક અદ્ભુત મિલન કહેવાય. જેને કહેવાય ને, આપણે માતા પિતા આપણે જ્યારે જન્મ આપે તો એ આપણે ઘરમાં ખુશીનો માહોલ હોય, એમ જ્યારે એ દિવસે આપણને જ્યારે કંઠી પહેરાવીને આપણને જે શબ્દ આપે તે દિવસે એમ કહેવાય કે આપણો પણ આધ્યાત્મિકમાં આપણો નવો જન્મ થઈ જાય છે. તો આજના દિવસે ભાઈ, પહેલાં તો જાણજો સદગુરુને કે ગુરુ કેવો હોવો જોઈએ, કે જેની અંદર કાંઈ બીજું પડ્યું ન હોય આધ્યાત્મિકતા સિવાય. તો એવા ગુરુને તમે આજના દિવસે ધારણ કરી લેજો અને ગુરુનો મહિમા જાણી લેજો. અને ઈશ્વર હારે જોડવાનો, જેને કહેવાય ને, આપણને લાઈનમાં ફિટ કરી દે. ભલે આપણામાં કાંઈ ન હોય, પણ સદગુરુની તાકાત એવી છે કે આપણને એના શબ્દ દ્વારા ઈશ્વર હારે આપણું મિલન કરાવી દે. જોકે મારો અનુભવ છે, અને અનુભવ થકી હું તમને કહું છું, મારે સદગુરુ છે, મેં તો ધારણ કરેલા છે, મારા પરિવારજનોએ પણ કરેલા છે. તો તમે કરજો અને ગુરુનો મહિમા જાણજો તમે ભાઈ. તો ચાલો જાઉં મારા ગુરુના આશ્રમ, અને હું ગુરુજીને દંડવત કરું અને તમને દર્શન કરાવું. તો રહેજો વિડીયોમાં. અને ચેનલ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે જઈએ આશ્રમ. ભાઈ જાતો તો આશ્રમ, ત્યાં ફોન આવ્યો મહેમાનનો કે ભાઈ સુરતથી આવી છે, તમે ઊભા રહ્યો ગામમાં. અમારા ગામના બસ સ્ટેન્ડે જો ઊભો રહી ગયું છું, અને આવે છે બસમાં, આવી રહી છે સુરતથી બસ. મિત્રો જો ઘા કરી વહી આવે છે મહેમાન. મહેમાન જો ઉતરવા મળ્યા છે બસમાંથી. અમારા હાડુભાઈની છે, આ યુગભાઈની જો રસ્તી. હે દીદી, આયા આયા એ આયા ટાટા એ. તો મહેમાનનો સામાન પકડી દીધો છે ઘેરે, અને મહેમાન પણ આવી રહ્યા છે. જો કે હું ઘણાભાઈ ગાડી લઈને બી આવ્યા હતા. હવે જવી શ્રી આશ્રમ. ફાઇનલી તો પહોંચી ગયો છું ગુરુદ્વારમાં. તો દર્શન કરવું અને તમને પણ દર્શન કરાવું. સીતારામ બાપા. ચાલો બાપુના તો દર્શન કર્યા. હવે ગોળ બધા વિધિ કરે છે. ગુરુ મહારાજની રૂમમાં છે, તો ત્યાં પણ તમને લઈ જાઉં, સંપૂર્ણ વિધિ બતાવું. નમઃ ભગવાન આરતી આપું. જો દેવ દેવાદેવ વંદનમ સોપિયામિ. તમે આરતી લઈ આત્મા અભિવંદનમ સમર્પયામિ. બે હાથ જોડીને ભગવાને પગે લાગું. તમૈવ માતા દપિતા તમૈવ, તમૈવ બંધુ સખા તમૈવ, તમૈવ વિદ્યાત વયમ તમૈવ, તમૈવ સર્વમ મમ દેવ દેવમ.
ગુરુ પૂજા કરીને આવ્યો છો ગેડા મોઢા કરે છે મજા આવે કે નહીં? હાલો રસોડા બાજુ જઈએ તૈયારી થઈ ગઈ છે રસોડામાં છે આજ તો ભાઈ ઘણા ખરા ગુરુ ધારણ કરશે અને એની સાથે સાથે આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે જોરદાર આયોજન છે જો કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય એમને પણ એક નવું જીવન મળે અને જેને આજ ગુરુ મંત્ર પીડ્યો છે એમનો પણ આજે નવો જન્મ થઈ શકે છે તો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ છે જો અમારા સાહેબ શ્રી તો દેવા મળ્યા છે દવા ડાયાબિટીસ શરૂ કરી દીધું. કેજો સુરેશ જૂના બ્લોગ વાળા અમારા સુરેશભાઈ રક્તદાન કરી રહ્યા છે ગુરુ આશ્રમ આશ્રમની અંદર ગુરુ પૂર્ણિમા છે નિમિત્તે ભાઈ પૂર્ણિમા નિમિત્તે જો કે આજે ઘણા બધાએ ગુરુ મંત્ર લીધો હોય અને ગુરુ મંત્ર સાથે સાથે આ પણ એક કરવું એક જરૂરી છે કારણ કે ઘણા માણસનું જીવન પણ બની શકે છે શક્ય છે તો આવું કામ પણ એક રક્તદાન પણ મહાદાન કહેવામાં આવે છે તો આ કાર્ય એક અવશ્ય કરવાનું ભૂલતા નહીં દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જરૂરી. હા રક્તદાન મહાદાન ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર પાવન થાવ અને બીજાને પાવન કરો જિંદગી નવી આપો ચોક્કસ જય ગુરુદેવ બહુ નહીં દબાવતો નતર વાત છે ત્યાં गुरु महाराज के भजन गुरुगुणों जानवरों नाविजय तिलकनम जमदन बलियानि दुर्गा पुत्रराम पुष्पमाल्यानि लोलनि भरभं समरदियानि गुरु महाराज ने पुष्पों हार लाया है तो हार पहनाऊं सदगुरु महाराज पुष्पमाल्यानि
वन्दने आद्यं विजयवर्यं निरवगणेन शुभं भवतु प्रतिहीनादाख्यात्मकल्याणं धर्मकल्याणम् आरोग्यं विजयवर्यं शुभं भवतु वरदोषभवतं तदेति प्रतिपादद्याचिन्ताङ्गजन्यपट गन्धाः परिवारं यजमानस्य ब्रह्मणं અમને લેજે ફાઇનલી તો હવે ઠાકોરજીને ભોગ લગાવવાની તૈયારી થઈ ગઈ છે. હવે ભોગ લગાવી દે. બધું લઈ લેજો. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ભગવાનનો ભોગ તો લાગી ગયો છે અને હવે ગૌશાળામાં જો બધાને ગૌ માતાને અમારા કેવલભાઈ લાડવા દેવા મળ્યા છે. આ તઈને ગીતાનો ને અમારે ગાંડીનો વારો આવી ગયો છે. જો નર્મદાને બધાને સરસ મજાના ભાઈ ભગવાનને ભોગ લાગ્યા પછી બધી ગાઉને લાડવા આવી જાય છે. એ પૂનમ અને અમારા જયદીપભાઈને આવ્યા. જય માતાજી જયદીપભાઈ. જય માતાજી કાનજીભાઈ. જય માતાજી સુરેશભાઈ. જય માતારામ બાપુ. સ્વાગત છે તમારું. પધારો આશ્રમ. તો એ ગૌશાળામાં તો આપી દીધું છે. હવે આ બીજી ગૌશાળામાં પણ બધી ગાઉને આપવામાં આવે છે. જો કમસે કમ 40 ગાઉ છે એટલે 40 લાડવાનો સમાવેશ અહીંયા કરી નાખ્યો છે બધાય. હા અમારા કાનજીભાઈ જો એક સેવાનું યોગદાન આપે છે. હા જો ખવડાવી દે. જય ગૌ માતા. ભાઈ ફાઇનલી પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે. જો બધાય બાળકોને પહેલાં બેહારી દીધા છે. બાળકો બધાય જો તમે લાઈન ચાલુ કરી દીધી છે. આ પછી મોટાની લાઈન ચાલુ કરી દીધી છે આ બાજુ.
ચાલો લેડીઝમાં પણ જમણવાર ચાલુ થઈ ગયું છે.